ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદની દ્વિતીય વલ્લીનો દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો દ્વિતીય મંત્ર 222 ના 222 નથી, હજી તો આપણે 221 છે. ગઈકાલે આપણે પેલી નગરની કલ્પના જોઈ. આ શરીરને એક નગર સાથે સરખાવ્યું છે, દેહાદી સંઘાતને નગર સાથે સરખાવ્યું છે. અને જેમ નગરનો રાજા હોય તેમ આ દેહાદી સંઘાતનું સંચાલન કરનાર એક આત્મા છે. અને એ આત્માનું એને આપણે જાણવાનો છે. જાણી અને પછી એના તરફ દ્રષ્ટિ કરવાની છે. અને એના તરફથી એના પ્રત્યેથી આપણી દ્રષ્ટિ હટી ના જાય એટલા માટે જે હેબિચ્યુઅલ એરર છે. હેબિચ્યુઅલ એરર એટલે એવી ભૂલ કે જે ટેવના કારણે હોય છે. અને ટેવ ક્યારથી પડેલી છે? અનંત જન્મોથી. જ્યારથી આ જીવ આ સૃષ્ટિ સાથે વ્યક્ત થયો ત્યારથી અવિદ્યા એ એની મૂડી રહી છે. જાણે કે એ અવિદ્યાની મૂડી લઈને જ આગળ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. પણ જ્યાં સુધી અવિદ્યાની એફડી હશે ત્યાં સુધી મુક્તિ નથી. અને એટલે કોઈક પૂર્વના પુણ્યના પ્રતાપે કોઈક વિશેષ અનુગ્રહ ભગવાનના એના કારણે એ જીવને જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ત્યારે એવો કંઈક વિચાર આવે કે બહુ રખડ્યો, આ રખડવાનું ક્યાં સુધી? ક્યાં સુધી આ એક પછી એક શરીરો ધારણ કર્યા કરવાના મારે? એવું જ્યારે એને એક દિવસ કંઈક આવો વિચાર આવે અને એને એ વિચારે કે આ જન્મ મરણનું ચક્ર એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નહીં હોય. અને એ પ્રાર્થના કરે તો એમ કહેવાય છે કે ભગવાન જ ગુરુનું રૂપ લઈ અને એની સમક્ષ ઉપસ્થિત થાય છે અને એને ગુરુ મળે છે. ગુરુ શોધવા જવાના હોતા નથી. શોધવા જાઓ તો તમે યોગ્ય ગુરુને પસંદ ના કરી શકો,
કારણ કે પસંદ કરવાની યોગ્યતા પણ તમારી પાસે નથી. એટલે એ પ્રારબ્ધવશાત આપણી પ્રાર્થનાના પ્રતિભાવ રૂપે આપણને ગુરુ પ્રાપ્ત થાય છે. અને ગુરુ શાસ્ત્રના શબ્દોને આપણી બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરી અને ધીરે 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 સમજાવે છે કે જ્યાં સુધી દેહાદી સંઘાતમાં તારી બુદ્ધિ હશે ખૂંપેલી, ત્યાં સુધી જન્મ મરણના ચક્રમાંથી તું નિવૃત્ત થઈ શકીશ નહીં. એટલે દેહાદી સંઘાતને મધ્ય બિંદુમાં રાખવાનું હવે તું ભૂલ અને આ ચૈતન્ય આત્મા કે જે આ દેહાદી સંઘાતને સત્તા અને સ્ફૂર્તિ આપનાર છે, એ જ મુખ્ય છે. જેમ વ્યવહારિક રીતે આપણે જાણીએ કે આપણે નવા ઘરમાં બધા જ ઉપકરણો મૂકી દીધા છે. લાઈટો છે, પંખા છે, ઝુમર છે, હીટર છે, ગીઝર છે, બધું છે. પણ જો ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન નથી તો કંઈ પણ કામ લાગતું નથી. એવી જ રીતે જો આ ચૈતન્ય તત્વ આ જડ જન્મેલો મૃત્યુ પામવા વાળો વિકારવાન એવો વ્યક્તિ જો એને જો આ આત્મ ચૈતન્યનું જો અનુગ્રહ ના હોય તો આ શરીર કઈ કામ કરતું નથી. માટે તારે હવે તારા ધ્યાનને જુદું કરવાની જરૂર છે. તારા ધ્યાનને ખસેડવાની જરૂર છે. જેના બિંદુ મધ્ય બિંદુમાં અત્યાર સુધી દેહાદી સંઘાત હતો તેને બાજુમાં હટાવી આ બધા જ જે કઈ હું શબ્દો બોલી એ બધી યુક્તિઓ છે. એ યુક્તિઓને જાણવાનું ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણને નો ઉપયોગ કરી અને સમજવાનું છે કે આ દેહાદી સંઘાત તો ખરેખર મને કોઈ રીતે ઉપયોગી નથી. માત્ર વ્યવહારિક જરૂરિયાતો પૂરી કરવા માટે જ આ ઇન્દ્રિયો છે. પણ એ ઇન્દ્રિયોને પણ એ કરવાનું જે સામર્થ્ય મળે છે એ તો ચૈતન્ય આત્માનું છે, તત્વનું છે. અને એટલે તું તારા દ્રષ્ટિમાં હવે આત્માને મધ્ય બિંદુમાં રાખ. આત્માને જાણ. આત્માને હું છું એમ માન. અને જે નથી માનતા એને કહેવાય છે હેબિચ્યુઅલ એરર, જન્મો જૂની એક ભૂલ. એ ભૂલ જ આપણે કર્યા કરીએ તો કદી એનો આપણો ઉદ્ધાર થાય નહીં. એટલે એ ભૂલને સુધારવાની છે. અને સુધારવા માટે શું કરવું પડે? તો એને અહીંયા કહ્યું ભગવાન શંકરાચાર્યજીએ કે નિધિધ્યાસન કરવું પડે. એના માટે અનુષ્ઠાન કરવું પડે. એટલે કે નિશ્ચય સહિત બેસી જવું પડે. અનુષ્ઠાન એનું જ નામ, નિશ્ચય સહિત બેસી જવું પડે. એટલે કે તમે જો ધ્યાનથી જોયું હોય તો કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો કોઈક એક તીર્થ સ્થાનમાં જઈ અને શાંતિથી બેસી જાય છે. દરરોજ સવાર સાંજ દર્શન કરવા જતા હોય, પણ તીર્થ સ્થાનની પેલું જેને વાઇબ્રેશન કહેવાય એ જ એવા છે કે જ્યાં બધા ભક્તિના ઉમળકાથી જ આવે છે ત્યાં. અને એટલે ત્યાં જઈ અને પછી નામ જપ કરે કે ધ્યાન કરે. આ બધા જ લોકો કરતા હોય છે એક આખો મહિનો. અને તેમાં એમણે નક્કી કર્યું હોય કે અમુક લાખ જપ કરીશ કે અમુક એ જે નક્કી કર્યું હોય તે અમુક જ આહાર લઈશ. ઘણા બધા નિયમો પોતપોતાના રીતે, નિયમો કઈ શાસ્ત્રએ નથી કયા, પોતપોતાની રીતે પોતાને સંયમિત જીવન જીવવા માટે જે અનુકૂળ હોય એટલું જ માત્ર કરીશ અને બીજું કઈ નહીં કરું. એવું જે નક્કી કરે એનું નામ છે અનુષ્ઠાન.
આપણે પણ અનુષ્ઠાન અહીંયા જ રહીને કરી શકીએ. માત્ર નક્કી કરી દો કે ઘરના લોકો જોડે જરૂરી એટલું વ્યવહાર અને બોલવાનું, જરૂરી એટલું, અને બાકી મોબાઈલ ઉપર આખી દુનિયા સાથેનો સંપર્ક નહીં. એટલું જ કરી દઈએ તો પણ આ જે અનુષ્ઠાન છે એ થઈ શકે. અને એટલે જે કોઈ કડકમાં કડક નિયમ પણ આપણે આ શરીરથી નિશ્ચય કરી અને પાડી શકીએ એ આપણા જ લાભમાં છે. એનો કઈ શાસ્ત્રને લાભ નથી થવાનો, એનો ગુરુને લાભ નથી થવાનો, એનો જગતને લાભ નથી થવાનો, એનો પરમાત્માને લાભ નથી થવાનો. એ માત્ર આપણા સ્વાર્થ માટે છે. એટલે વિવેક ચૂડામણીમાં ભગવાન શંકરાચાર્યજીએ કહ્યું કે સ્વાર્થે કહ પ્રમાદ્યતે, સ્વાર્થમાં પ્રમાદ કરે એવો મૂર્ખ કોણ હોય? ઘણા બધા છે ને, સ્વાર્થમાં પ્રમાદ કરે એવા ઘણા બધા છે. અને આપણાથી પણ હજુ તો નથી એટલું થઈ શકતું. કરો, થાય, ના કેમ થઈ શકે? થઈ શકે. 1 અઠવાડિયાની 15 દિવસની રજા લઈ અને ઋષિકેશ આશ્રમમાં જતું રહેવાનું. બસ માત્ર આપણે જ એકલા જ મોબાઈલ મૂકીને તો થઈ શકે. આ કરવા જેવું છે, આ કરવા યોગ્ય છે. જો સમજણ આંખ ખુલી હોય તો આ જે વધારે મોડું કર્યા વગર કરવા જેવું છે. દુનિયા આપણા વગર ઊંધી નહીં પડી જાય. અને એ દુનિયામાંથી તો આપણે એક દિવસ છોડીને જવાનું જ છે. ત્યારે મને કમને આપણા સગાઓ, આપણા કુટુંબીઓને આપણા વગર ચલાવવું પડવાનું છે. એટલે એમના માટે આ મોટો સ્વાર્થ છે, એમાં બાંધછોડ કરવાની જરૂર નથી. એ બહુ લાંબો ટાઈમ નથી લાગતો. આ તો માત્ર નિશ્ચય કરવાનો છે, માત્ર નિશ્ચય કરવાનો છે. અને નિશ્ચયમાંથી ડગી ના જવાય એટલા માટે આ અનુષ્ઠાન કરવાનું છે. એટલા માટે અહીંયા કહ્યું કે યસ્ય ઇદમ પુરમ તમ પરમેશ્વરમ પુરસ્વામિનમ અનુષ્ઠાય ધ્યાત્વા, ધ્યાન કરીને, એનું અનુષ્ઠાન કરીને, નિધિધ્યાસન કરીને આ જે પરમેશ્વર છે, આ પૂરનો જે પરમેશ્વર છે એના ઉપર ધ્યાન કરવાનું છે. ધ્યાનમ હિ તસ્ય અનુષ્ઠાનમ સમ્યક વિજ્ઞાન પૂર્વકમ. શંકરાચાર્યજી કેટલા બધા ચોકસાઈ વાળા છે. ધ્યાન એટલે કોઈ પછી મૂર્તિનું ધ્યાન ના કરશો, કોઈ મંદિરમાં ખોવાઈ ના જતા, તો શેનું ધ્યાન કરવાનું છે? તસ્ય અનુષ્ઠાનમ, એમનું જે અનુષ્ઠાન છે એ કેવી રીતે કરવાનું? તો કે છે સમ્યક વિજ્ઞાન પૂર્વક, યોગ્ય વિજ્ઞાન. વિજ્ઞાન એટલે અહમ બ્રહ્મ દ્રષ્ટિ, એ જ વિજ્ઞાન છે. એ અહમ બ્રહ્મ દ્રષ્ટિનું સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, એનું અનુષ્ઠાન કરવાનું છે, એનું ધ્યાન કરવાનું છે. એટલે કે સોહમ સોહમ ના મંત્ર જાપ નથી કરવાના, પણ સહ અહમ એવું જાણી અને જે ચીજો, જે પદાર્થો, શરીર સહિત જે પદાર્થો વચમાં આવે એને નેતિ કરી અને દૂર કરવાના છે. અને એ દૂર કરતા 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 આ વિવેક કરતા કરતા વૈરાગ્ય તો સહજ છે, વૈરાગ્ય આવી જાય છે. જેમ કે આપણે ક્યારેય નોનવેજ નથી ખાધું, તો એ નોનવેજ ખાવાની ઈચ્છા થાય છે. તો નોનવેજ પ્રત્યે આપણને શું છે? વૈરાગ્ય છે. ડ્રિંક્સ પ્રત્યે આપણને
વૈરાગ્ય છે. સમજીને જેણે સોફ્ટ ડ્રિંક પણ છોડી દીધા છે, રામદેવ બાબાનું ભલું થજો, એમણે એમ કહ્યું કે આ સોફ્ટ ડ્રિંક એટલે ટોયલેટ ક્લીનર. તો એ એક રીતે આપણે એને છોડી દીધા છે. હવે ક્યારેય કોકાકોલા પેપ્સી પીવાનું મન નથી થતું, ત્યાં ધ્યાન જ નથી જતું. એટલે આનું જ નામ છે વૈરાગ્ય. અને પરંપરાના સ્વામીઓ તો ઉદાહરણ આપે છે કે આપણે પતંગ ચગાવતા હતા, આપણે લખોટી રમતા હતા, આપણે પેલી સોગટાબાજી રમતા હતા, કૂદકા મારીને પેલું દોરીને પગથિયા રમતા હતા. બધું ક્યાં ગયું? સમયની સાથે વહી ગયું. તો હવે પ્રૌઢાવસ્થા છે, અને આ પ્રૌઢાવસ્થામાં હવે જો આપણી અનન્ય ભક્તિ હશે, ઈચ્છા હશે, તો આ તત્વ પ્રાપ્ત થવામાં કઈ વાર લાગતી નથી. એમાં શારીરિક ક્ષમતાની જરૂર જ નથી, માત્ર દ્રઢ નિશ્ચય કરવાની જરૂર છે. અને એટલે અહીંયા કહ્યું કે સમ્યક વિજ્ઞાન પૂર્વકમ. સમ્યક એટલે સારી રીતે નિશ્ચય કરવાનો. શું નિશ્ચય છે? અહમ બ્રહ્મ એવ, હું બ્રહ્મ જ છું, એવો નિશ્ચય કરવાનો છે. અને પછી આગળ કે છે તમ, અને એના માટે શું કરવું પડે? મેં તો કહી દીધું બધું આગળ, પણ ભગવાન તો હવે કે છે, શંકરાચાર્ય ભગવાન તો હવે કે છે કે તમ સર્વ એષણા વિનિર્મુક્ત સન્ન, બધી એષણાઓથી મુક્ત થઈને. 3 એષણા છે ને, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. 3 પ્રકારની ઈચ્છાઓ છે. આ 3 પ્રકારની ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરીને એનાથી મુક્ત થવાનું. પણ એકલું મુક્ત નથી થયું, કયું વિનિર્મુક્તમ. વી આગળ આવ્યો છે, ઉપસર્ગ. એટલે કે સંપૂર્ણ મુક્ત થઈ જવાનું. વિત્તેષણા નહીં, લોકેષણા નહીં, પુત્રેષણા તો નહીં જ, કારણ કે પુત્રના માટે વિત્ત જોઈએ. હવે એ પુત્રને આપણે ગૃહસ્થી હોઈએ ને એમને જો એમના યોગ્ય શિક્ષણ વગેરે આપીને યોગ્ય જગ્યાએ પ્રતિષ્ઠિત થઈ ગયા હોય, તો પછી વિત્તેષણા છે નહીં. તો વિત્તેષણા પછી પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. સ્વર્ગમાં જવાની પણ હવે આપણે ઈચ્છા કરવાની જરૂર નથી. હમણાં 4 દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા, બહુ અત્યંત ખૂંપી ગયા છે સ્વામિનારાયણમાં, ગૌ સેવામાં અત્યંત ખૂંપી ગયા. અને પછી એક દિવસ ભૂલમાં મારી પાસે બોલી ગયા કે હું તો પ્રાર્થના કરું કે મને ગોલોક પ્રાપ્ત થાય. મેં કહ્યું તમે પ્રાર્થના, હું તમને પ્રાર્થના કરું કે તમે કોઈ ગોલોક કે બીજા કોઈ લોક માટેની પ્રાર્થના ના કરશો. ગોલોકમાં જશો તો પણ પુણ્ય પૂરું થશે એટલે પાછા અહીંયા આવવું પડશે શરીર ધારણ કરીને. તો આ તો પગ પર કુહાડો મારવા જેવું છે, એ ના કરાય. એવું આપણે સ્વર્ગમાં નથી જવું. સ્વર્ગ ઇન્દ્ર દેવતાને મુબારક. નચિકેતાની જેમ આપણે પણ કહીએ કે તવૈવ વાહા તવ નૃત્ય ગીતે, તમારા વાહનો, સોનાનો રથ અને તમારા નૃત્ય, ગીત, સંગીત, અપ્સરાઓ બધું તમારી પાસે રાખો, મારે એની જરૂર નથી. એટલે સર્વ એષણા વિનિર્મુક્ત સન્ન. સન્ન એટલે બનીને, પછી સમમ સર્વભૂતસ્થમ ધ્યાત્વા. સર્વભૂતોમાં હું જ છું. બે દ્રષ્ટિમાં થોડોક ફેર છે. હું બ્રહ્મ સ્વરૂપ છું, એક દ્રષ્ટિ છે. પણ એનાથી બીજું પગથિયું છે કે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, એટલે હું પણ સર્વવ્યાપી છું. સર્વ રૂપે હું જ છું.
અને એટલે કૈવલ્ય ઉપનિષદ યાદ કરો, મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ અદ્વય બ્રહ્મ અહમ. એ અદ્વય બ્રહ્મ હું છું, કે મારામાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયું છે. એ જગત મારામાં છે અને લય પામશે ત્યારે મારામાં જ લય પામી જશે. એ જગતનો જે સંચાલક છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તે હું જ છું. એટલે અહમ બ્રહ્મ અને બ્રહ્મ સર્વવ્યાપી, બ્રહ્મ સર્વસ્ય અધિષ્ઠાનમ. એટલે અહમ સર્વસ્ય અધિષ્ઠાનમ. દ્રષ્ટિને વિશાળ કરવાની જરૂર પડશે. પહેલા સંકુચિત કરવાની છે. સર્વ એષણાઓમાંથી આપણી દ્રષ્ટિને પાછી ખેંચી અને જે હૃદયસ્થ બ્રહ્મ છે એમાં સ્થાપિત કરવાની. અને એ હૃદયસ્થ બ્રહ્મ એ માત્ર મારું એક શરીરનું કલ્યાણ કરવા માટે નથી. એ બ્રહ્મ તો સર્વવ્યાપી છે અને એ સર્વવ્યાપી બ્રહ્મ રૂપે હું જ સર્વવ્યાપી છું. અને એટલે આને સર્વાત્મ ભાવ કહેવાય છે શાસ્ત્રમાં. સર્વ આત્મા અહમસ્મી. બધા હું જ છું. અને હું મને કષ્ટ આપું નહીં, હું મને ત્રાસ આપું નહીં, તો હું કોઈને પણ ત્રાસ આપું નહીં, હું કોઈને પણ કષ્ટ કરાવવું નહીં, હું કોઈના પણ આડખીલી રૂપ એના પ્રગતિમાં થવું નહીં, હું કોઈની નિંદા ના કરું, હું કોઈના માટે દુર્ભાવ ના કરું. એ જ માત્ર બ્રહ્મત્વ છે. એટલે અહીંયા કહ્યું કે સમમ સર્વમ સર્વભૂતસ્થમ ધ્યાત્વા. સર્વભૂતસ્થ હું જ છું એવી રીતે, સમાન રીતે, એટલે કે બધામાં સમાન રીતે હું જ વ્યાપેલો છું એવું ધ્યાન કરીને, એવું નિધિધ્યાસન કરીને વિરોધી વિચારોને આપણે દૂર ખસેડી અને આત્મવિચારમાં જ એકાગ્રચિત્ત થઈ અને એવું સાંભળીએ, એવું વિચારીએ કે નિધિધ્યાસન કરીએ તો પછી શું થાય? એવો વ્યક્તિ. એટલે આટલી બધી શરતો છે. ઓકે, ન શોચતી શબ્દ સહેલો છે, શોક કરતો નથી, પણ કેટલી શરત છે એના પાછળ. બધી એષણાઓનો ત્યાગ, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ. દેહાત્મ બુદ્ધિ માત્રથી નથી ચાલતું, એટલે સર્વાત્મ બુદ્ધિનો સ્વીકાર. આ બધું જ્યારે કરીએ ત્યારે આ બધું જ અત્યારે એટલે કે અજ્ઞાન દશામાં કરોડો જન્મોથી, કરોડો વર્ષોથી સેવેલી જે વૃત્તિઓ છે એ બધી વૃત્તિઓનો ત્યાગ. અને જે અત્યાર સુધી વિચાર્યું પણ નહોતું એવી જે નવી દ્રષ્ટિ શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે, માત્ર એનો જ સ્વીકાર. એટલે પહેલા વ્યતિરેક થાય છે. વ્યતિરેક એટલે દૂર કરવું, નેતિ. અને ત્યાર પછી અન્વય થાય છે. ખરેખર અન્વય નથી. આ કઈ બહારથી આ બ્રહ્મને લાવવાનો નથી, પણ આ જે વિરોધી વિચારો દૂર થાય એટલે પછી આ જે બ્રહ્મ સ્વરૂપ છે મારું, એ સ્વરૂપ ઉદ્ઘાટિત થાય છે મારી બુદ્ધિમાં અને મને સમજાય છે. પરંપરાના આચાર્યોએ કેટલું સહજ ઉદાહરણ આપીને સમજાયું
કે ચશ્મા ઉપર મૂકી દીધા હોય અને પછી ચશ્મા શોધીએ તો બહાર ક્યાંય મળવાના નથી. તો ક્યારે મળશે? કારણ કે તમે તો ભૂલી ગયા છો. ક્યારે મળશે? આપણે કહીએ મારા ચશ્મા ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા? અરે કોઈ કે અરે આ અહીંયા તો જુઓ, આ શું છે? આ ચશ્મા નથી તો શું છે? અને મળી ગયા. ખરેખર એ મળ્યા છે? ના. ખોવાયેલા હતા? ના. 10મો છોકરો ખોવાઈ ગયેલો હતો? ના. મળી ગયો? ના. 10મો નથી ખોવાઈ ગયો છે એવો મારો જે ભ્રમ હતો, એ ભ્રમ ભાગી ગયો જ્યારે પેલા સજ્જને કહ્યું કે ત્વમ દશમઃ. એમ શાસ્ત્ર વારંવાર ડીમ ડીમ ઢંઢેરો પીટાઈને કહે છે કે તત્વમસી, તે બ્રહ્મ તું છે. અને હું વળગી રહું છું મારા જીવત્વને, હું વળગી રહું છું મારા આ દેહાદી સંઘાતને, હું વળગી રહું છું આ વ્યવહારને. આપણે ઘણું બધું એવું હોય છે કે જે આપણને નથી ગમતું, પણ આપણે કહીએ કે આપણે આવું ના કરીએ તો લોકોને કેવું લાગે, એટલે કરીએ. હું ફલામના ઘેર કથા છે, હું ના જઉં તો કેવું લાગે? લોકો એમ કે બહુ અભિમાની થઈ ગઈ છે એટલે નથી આવતી, એટલે હું જઉં. તો લોકોના નિંદાથી પણ બીએ આપણે, સામાન્ય નિંદાથી. એટલે આ જે એક વર્ષો જૂની, જન્મો જૂની ટેવ પડી ગયેલી છે, એ ટેવમાંથી આપણે નિવૃત્ત થતા નથી અને એ કરવાની જરૂર છે. એટલે એવો વ્યક્તિ ન શોચતી, એ શોક કરતો નથી. એટલે શોક એ મોહમાંથી થાય છે. અર્જુનને જેમ થયેલો કે આ તો મારા દાદા છે, મારા પ્રિય વ્યક્તિ છે, મારા ગુરુજી છે, પૂજ્ય વ્યક્તિ છે, મારાથી એમને મરાય નહીં. અને યુદ્ધ તો છે, સામે પક્ષે ઉભેલા છે, મારવા પડે એમ છે. એને કહ્યું મારે જોઈતું જ નથી ને આ બધું, અને બેસી પડ્યો. અર્જુન જેવો મહાવીર યોદ્ધો રથમાં બે સેનાઓની વચ્ચે એક બધા બ્યુગલ વાગી ગયા છે ત્યારે બેસી પડ્યો અને કે છે ન યોત્સ્યે, હું યુદ્ધ નહીં કરું ભગવાન, હું યુદ્ધ નહીં કરું. એ શોક છે. શોક મોહમાંથી જન્મે છે અને એ શોક એ બુદ્ધિનો નાશ કરે છે, વિવેક બુદ્ધિને નો અડચણ રૂપ છે. વિવેક કરવા દેતો નથી. વિવેક ના કરવા દે એટલે નિત્યાનિત્યની સમજણ પડે નહીં. નિત્યાનિત્યની સમજણ ના પડે તો આકર્ષણ શેમાં રાખવું અને વૈરાગ્ય શેનાથી કરવું એ ખબર ના પડે. બરાબર? કારણ કે આપણે તો આત્મા છે એના માટે આકર્ષણ કરવાનું છે અને અનાત્મા છે એના માટે વૈરાગ્ય લાવવાનું છે. વિવેક ના હોય તો વૈરાગ્ય ના આવે. અને આ બધી ટૂંકમાં આપણા હાથમાંથી આ બાજી સરકી જાય. એટલે એ શોક કરતો નથી, ન શોચતી. અને આ જે શોક છે એને વ્યક્ત થવાની જુદી જુદી એવી લાગણીઓ છે. અર્જુનને થયું કે દુઃખ થયું કે મારે લડવું નથી, એને પલાયન વૃત્તિ આવી, યુદ્ધમાંથી પલાયન. ભય થાય કે મને કોઈ મારી નાખશે તો, વગેરે. મને હાનિ પહોંચાડશે તો, મારું અપમાન કરશે તો, આ બધો ભય થાય. આ બધું જે કંઈ થાય છે, જે કોઈ લાગણીઓ છે,
તે બધી જ લાગણીઓ, બધા જ આવેગો એ બધા આ શરીરના સંદર્ભે હોય છે. અને એટલે તદ વિજ્ઞાનાત, એ તત તત એટલે તદ્બ્રહ્મ, વિજ્ઞાન એટલે અહમ, તત બ્રહ્મ અહમ એવું જાણવાથી અભય પ્રાપ્તે હે, અભયની પ્રાપ્તિ થાય છે. અભયની પ્રાપ્તિ થાય એટલે આ સંન્યાસીનું લક્ષણ છે, ત્યાગીનું લક્ષણ છે. કારણ કે આપણે વ્યવહાર, હમણાં જ મેં કહ્યું કે એમને ખરાબ લાગશે, તો પછી આપણને નિંદાનો ભય છે, આપણને સમાજનો ભય છે. સમાજના એપ્રુવલ સાથે જ આપણે કામ કરીએ તો એ પણ કઈ રીતે યોગ્ય કહેવાય? મારા પૈસા જતા રહેશે તો, મારા સગાઓ જતા રહેશે તો, એ લોકો મને છોડી દેશે તો, આવા બધા ભય છે. એકલા જીવવાની જેને હિંમત નથી એ જ સંગી શોધે છે. એકલા જીવવાનું છે. એકલા જીવવાનું છે એટલે કે લગ્ન કર્યા હોય તો વિચ્છેદ કરવાની જરૂર નથી, પણ બીજું વ્યક્તિ ના હોય તો મારું શું એવું નથી. એ જ્યારે એ હિંમત આવે ત્યારે પછી ભય લાગતો નથી. એટલે અભય પ્રાપ્તે હે, અને અભયની પ્રાપ્તિ થાય પછી શું થાય? તો કે છે શોક અવસર અભાવાત, પછી શોકનો અવસર જ ના રહે, શોકના અવસરનો અભાવ થઈ જાય. અને શોક અવસર અભાવાત કુતઃ ભય ઈચ્છા, તો પછી ભય ક્યાં દેખાય? ભય જો દેખાવાનું કોઈ સ્થાન રહેતું નથી. ઈગ એવ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈઃ વિમુક્ત ભવતિ. ઈગ એવ, આજ શરીરમાં, આજ ભૂમંડળમાં, બરાબર, આજ શરીરમાં, આજ ભૂમંડળમાં, આજ સમયકાળમાં, દેશ કાળ, એ આજ દેશ અને કાળમાં, અને દેશ એટલે આ ભૌતિક દેશ પણ ખરો, ભારત દેશ, ગુજરાત રાજ્ય વગેરે એ પણ ખરો, અને આ શરીર એ પણ એક દેશ છે, જગ્યા છે, વસ્તુ છે. અને એટલે ઈગ એવ, આ શરીરમાં જ, અહીં જ, અત્યારે જ અવિદ્યાકૃત, અવિદ્યાનું જે કર્મ છે, અવિદ્યાએ જે કરેલું છે, શું કરેલું છે? કામ કર્મ. કામ એટલે ઈચ્છા. અવિદ્યા આપણને અધૂરપ અનુભવ આવે છે. હું અધૂરો, હું અપૂર્ણ, અને એટલે પૂર્ણતાને શોધવા નીકળીએ. પૂર્ણતા દેહ સંબંધી મળે જ નહીં, એટલે શોધતા જ રહીએ, શોધતા જ રહીએ, શોધતા જ રહીએ. જન્મો જન્મથી, આના પહેલા કેટલાય જન્મો થયા હશે, મનુષ્ય જન્મ પણ થયા હશે, ત્યારે પણ લગ્ન કર્યા હશે, ત્યારે પણ કુટુંબ ઊભું કર્યું હશે, ત્યારે પણ કુટુંબમાંથી પ્રેમ કરતા તિરસ્કાર, ગુસ્સો, દુઃખ વધારે મળ્યું હશે. ત્યારે અંદર અંદર નક્કી કર્યું હશે કે ફરી જન્મ મળે તો લગ્ન તો ના જ કરું, પણ તોય થઈ ગયું છે. અવિદ્યા. અત્યારે પણ જે લોકો મળતા હોય છે એ લોકો કહે છે કે આ બધું સમજાય પછી એમ થાય કરે રે આ બધા લગ્ન કરીને ક્યાં ફસાઈ ગયા. કારણ કે એકલી સાકર નથી એ તો, એ બધા કેચા હોય છે. એટલે અત્યારે પણ મનમાં અંદર નિશ્ચય થયો કે આ જન્મે જો જ્ઞાન ના થાય, બીજો જન્મ લેવો પડે તો લગ્ન તો નહીં જ કરું. પણ એવું થવાનું નથી. અવિદ્યા આપણી પાછળ પાછળ આવવાની જ છે.
અને એટલે અપૂર્ણતા લાગવાની જ છે. અને અપૂર્ણતા લાગે એટલે એક અપૂર્ણ બીજા અપૂર્ણને શોધવા જાય અને એ બે અપૂર્ણ ભેગા થાય અને બે અપૂર્ણ ભેગા થાય એટલે એક પૂર્ણ ના બને, અપૂર્ણ જ રે બે. એટલે આનું જ નામ છે અવિદ્યા, આનું જ નામ છે માયા કર્મ, માયાનો પ્રભાવ. એટલે અઘટિત ઘટના પટીયસી માયા, જે ઘટ્યું જ નથી એ બતાવે એ માયા. આ શરીર છે જ નહીં સાચું, એને સાચું બતાવે એ માયા. સંબંધો સાચા છે જ નહીં પણ એને સાચા બતાવે એ માયા. તો અવિદ્યા, અને અવિદ્યા થાય એટલે અપૂર્ણતા, અપૂર્ણ થાય એટલે કામના, ઈચ્છા, ઈચ્છા થાય એટલે કર્મ, ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ, અને કર્મ થાય એટલે ફળ, અને ફળના ભોગવવા માટે આપણે બીજો શરીર. આમ બંધનૈહિ એવા બંધનો થાય અને એ બંધનોમાંથી વિમુક્ત ભવતી, એમાંથી એ મુક્ત થઈ જાય છે. કોણ? જે સમ્યક દ્રષ્ટિકોણથી વિજ્ઞાન પૂર્વકમ અહમ બ્રહ્મ ઇતિ ધ્યાત્વા ધ્યાન કરે છે, કરવાથી એ મુક્ત થઈ જાય છે. એટલે માત્ર શું કરવાનું છે? અહમ બ્રહ્મ નિશ્ચય કરવાનો છે અને સમમ બ્રહ્મ પછી આવી જાય છે. કોઈ પણ સાધુ એ કરુણાશીલ ના હોય એવું બનતું જ નથી. કોઈ પણ સાધુ જુઓ તમે, એ કરુણાશીલ ના હોય એવું બનતું નથી. કરુણા વ્યક્ત કરવાની રીત સંસ્કાર અનુસાર જુદી જુદી હોઈ શકે. જેમ કે પ્રેમથી કૃપા કરે અથવા કઠોર કૃપા કરે. ભગવાન ભગવદ્ ગીતામાં કે જ છે, અરે ભાગવતમાં એમ કે છે કે જેને જેને મારે અનુગ્રહ કરવો છે એનું હું બધું હરી લઉં છું. એટલે હરતી ઇતિ હરી, હરી લે છે બધું. પછી આપણે આપણા ઈચ્છા અનુસાર ત્યાં શબ્દ જોડીએ છીએ. કોઈ એમ કે પાપાન હરતી ઇતિ હરી, ભક્તના પાપોને હરી લે એ હરી. પાપ હરાઈ જાય તો સુખ આવે, અને સુખ આવે તો કદી ભગવાનને યાદ ના કરે. એટલે ભગવાન પાપ નથી હરતા, ભગવાન ધન હરી લે છે, ભગવાન સુખ હરી લે છે, સગવડો હરી લે છે. અને એટલે એને ખબર પડે છે કે આ સગવડોથી જે હું પરતંત્ર હતો એ ખરેખર અયોગ્ય. બહુ સરસ વાર્તા વાંચી હતી હમણાં, કે એક શેઠના ત્યાં ગયા ભગવાન, અને પછી એને કહ્યું કે એને બહુ બહુ સરસ સેવા કરી, ખૂબ સરસ સેવા કરી ભગવાનની, અને ભગવાન પ્રસન્ન થયા. અને પેલા ભાઈએ કહ્યું કે ભગવાન આ સમૃદ્ધિ મારી ટકી રહે એવો અનુગ્રહ કરો. ભગવાન કે છે ટકી રહેશે અને ડબલ થશે. ભગવાન આગળ ગયા. કોઈ એક ભૂખ લાગી હતી, કોઈ એક ઝૂંપડીમાં ગયા, અને પેલો એક જ માણસ હતો, એની પાસે એક ગાય હતી. અને એ કે છે કે બાપજી બીજું તો કઈ છે નહીં, પણ આ ગાય છે, ઉભા રહો હું તમને દોઉં અને પછી દૂધ આપું. એને ગાયને દોઈ અને દૂધ આપ્યું, અને પછી કે છે કે આ ગાય છે ને એટલે હું બહુ સુખી છું. કે મારે કોઈની પરતંત્રતા નહીં, ભૂખના માટે મારે કોઈના ઉપર આધાર ના રાખવો પડે. મારી ગાય મને દૂધ આપે અને મારું પેટ ભરાઈ જાય, અને હું તો ગાયના કારણે બહુ સુખી છું. એટલે ભગવાન દૂધ પી અને પછી આગળ ગયા. પણ એમ કહ્યું કે એને સમજણ પડે કે એની આ જે પરતંત્રતા છે એ લૂંટાઈ જાય.
એની ગાય પર્વત ઉપર ગઈ ચરવા માટે અને પડી ગઈ તો મરી ગઈ. ભગવાન પાછા આયા, પાછા એ જ ઝૂંપડીમાં ગયા. પેલો રડતો હતો. એ કે મારી એક જ ગાય હતી અને એ પડી ગઈ અને મરી ગઈ અને હું તો કંગાળ થઈ ગયો. ભગવાન કે છે શેનો કંગાળ થઈ ગયો? આ જમીન છે તાર પાસે, ખોદ, વાવ, ઉગાડ અને તું ખાઈ શકીશ. પણ એનું ધ્યાન પેલી ગાયમાં જ હતું, એટલે એને બીજો ઓપ્શન જ નહોતો દેખાતો. એટલે જે ભગવાનના સાથે હતા આપણા જેવા ભક્તો, એમણે કહ્યું કે આવું કેમ કર્યું ભગવાન? બિચારાની એકની એક જ ગાય હતી, એ તમે હરી લીધી. તો કે છે કે એ ગાયના ઉપર એ પરતંત્ર હતો અને જે થોડુંક મળતું હતું એનાથી સંતુષ્ટ હતો. પણ એને ખબર નહોતી પડતી કે આ ધરતી છે, એનામાં તો અનંત આપવાની શક્તિ છે. એ ધરતીને કેમ ખેડીને ખાઈ નહીં? એટલે એની ગાય હરી લીધી અને ત્યારે તો એ પછી સમૃદ્ધ થઈ ગયો. ખેતર ખેડવા માંડ્યું એટલે એ સમૃદ્ધ થઈ ગયો. તો ગાય હતી ત્યારે એ કંગાળ હતો અને ખેડવા માંડ્યું પછી એ સમૃદ્ધ થઈ ગયો. તો ભગવાન આપણી પાસેથી કંઈક ઝૂંટવી લે તો એને ખરાબ ના સમજવું. બધું સ્થાને છે. ભગવાન એવું જ કરે, આપણી શાન ઠેકાણે લાવવા માટે એવું જ કરે. લાવવી પડે એમ છે કે નહીં? આપણી ભટકી ગયેલા છીએ કે નહીં આપણે? એટલે પાટો મારી અને આપણી શાન ઠેકાણે લાવે. તો એ શું કહ્યું? ઇહ એવ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈ વિમુક્ત ભવતી. અને એક વખત વિમુક્ત થઈ જાય પણ પછી શરીર તો રહે ને, એને આ બધું તો શરીરની ક્રિયાઓ તો કરવી પડે ને. અને એટલે ભગવાન અહીંયા સ્પષ્ટતા કરે છે કે વિમુક્તશ્ચ વિમુચ્યતે. વિમુક્ત થઈ જાય છે, જીવન મુક્ત થઈ જાય અને પછી પ્રારબ્ધનો ક્ષય થાય એટલે આ શરીર પણ જતું રહે છે અને શરીર જતું રહે પછી એ શરીરની ચિંતા પણ કરવાની રહેતી નથી. એટલે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિની અહીંયા વાત કરી છે કે વિમુક્ત હોય એમાંથી વિમુક્ત થાય. હવે વિમુક્ત તો હતો જ, એણે પેલું આપી દીધું તું પોતાનું દેહાદી સંઘાત ઉપરથી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ પાછી ખેંચી લીધેલી એટલે મુક્ત જ હતો. એની આત્મદ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ હતી નહીં. પણ છતાંય દેહ જ્યાં સુધી હોય ત્યાં સુધી એનું પાલન પોષણ કરવું પડે અને એટલે એમાંથી પણ એ મુક્ત થયો એટલે એને વિદેહ મુક્ત કહેવાય છે. અને પછી શું થાય છે? પુનઃ શરીરમ ન ગૃહણાતિ ઇતિ અર્થ. પછી એને શરીર ગ્રહણ કરવું પડતું નથી એટલે કે જન્મ મરણના ચક્રમાંથી એ વિમુક્ત થાય છે. આમ અહીંયા શું કહ્યું? બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ. હવે બ્રહ્મ તત્વ એનું નિર્ધારણ અહીંયા શું થયું? અહીંયા એ થયું કે આ જે દેહાદી સંઘાત નામનું એક નગર છે, એ નગરનો પેલો રાજા છે. એવું જ્યારે થયું ત્યારે એનો અર્થ એમ થયો કે આ એક શરીરસ્થ આત્મા છે. આ આત્મા તો અહીંયા છે, મારા અંતર્યામી રૂપે છે. તમે માનો કે સર્વ ચેતનમાં છે, સર્વ ચેતન વસ્તુઓમાં છે એવું ધારો કે માનો તો પણ અચેતનનો બાધ થઈ જાય છે, નિષેધ થઈ જાય છે. અને એટલે હવે પછીનો જે મંત્ર છે તે આ જે આત્મા છે એ ક્યાં ક્યાં વ્યાપ્ત છે? એક જ જો આત્મા અહીંયા જ હોય તો એ તો દેહાદી ઉપાધિથી મર્યાદિત થઈ જાય. જેમ ઘડાની અંદરનું આકાશ જ ઘટાકાશ,
તો પેલી દિવાલોને કારણે એ આકાશને મર્યાદિત છે એવું નામ મળ્યું. એવી રીતે આપણે કહીએ છીએ અંતર્યામી છે, તો અંતર્યામી છે એટલે કે આ શરીરમાં બદ્ધ છે, શરીરથી મર્યાદિત છે, તો એવું નથી. ઓકે, સારું. તો શરીર જેટલો નથી તો બધા શરીરોમાં, તો ત્યાં પણ બધા શરીરોમાં એક તો અનેક આત્મા થઈ ગયા. અનેક આત્મા હોઈ ના શકે, કારણ કે આત્મા એક જ છે, સત્ય એક જ હોય હંમેશા, એટલે એ પણ ખોટું પડે. તો ત્યાં આ આત્મા ક્યાં ક્યાં છે, બધે જ છે એવું બતાવવા માટેનો હવે મંત્ર છે. આ મંત્ર બહુ વિશિષ્ટ છે, જે ગાઈ શકાય એમ નથી. બરાબર? એટલે અહીં સર્વવ્યાપી આત્માનું વર્ણન છે. સ તું, શંકરાચાર્યજી કે છે, ન એક શરીર વર્ત્યે એવ આત્મા. એક જ શરીરમાં વર્તે એટલે કે હાજર હોય છે એવો આત્મા નથી. તો કેમ તરહી સર્વ પૂર્વવર્તી, તો એ બધા પૂરોમાં છે એવું કેવી રીતે? એ બધા પૂરોમાં જ માત્ર નથી, પણ સર્વ પદાર્થોમાં એ છે, એનું અહીંયા વર્ણન છે. આ ગાવાનો મંત્ર નથી, એટલે હું એકલી જ બોલું છું. હંસઃ શુચિષદ વસુઃ અંતરિક્ષ સત હોતા વેદિશત અતિથિ દૂરોણ સત નૃષદ વરસદ ધૃત સદ્વ્યોમ અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહત. નીચે અન્વય આપેલો છે, એમાં બધા શબ્દો સારી રીતે વાંચી શકાશે. હંસઃ શુચિશત વસુઃ અંતરિક્ષસત હોતા વેદિશત અતિથિ દૂરોણસત નૃષત વરસત ઋતસત વ્યોમસત અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહત. સર્વમ એવ સર્વવ્યાપી એક આત્મા એવ. આ બધામાં સર્વવ્યાપી આત્મા કેવો છે? એક જ છે. હવે અહીંયા આ બધા જે શબ્દો આ મંત્રમાં વાપરેલા છે એ બધા જ આપણા માટે તદ્દન નવા છે. એ શબ્દોનો જો વ્યાવહારિક ઉપયોગ ધારો કે કોઈક શબ્દનો થતો હોય તો પણ એનો અર્થ અહીં જુદો છે. બરાબર? એનો અર્થ અહીં જુદો છે, અને એટલે હવે માત્ર આ બધા શબ્દો જ સમજવાના છે, અને એ શબ્દો સમજી અને તે જગ્યાએ આત્મા છે એમ કહ્યું છે. એટલે આપણે સીધું હવે ભાષ્ય વાંચીએ. હંસઃ, પહેલો જ શબ્દ આપણી પરીક્ષા. હંસઃ, હંસ એટલે હંતિ ગચ્છતિ ઇતિ, જે જાય છે એટલે કે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એને હંસ કહે છે. અને શું ચાલ્યા જ કરે છે? તો એ કહે છે કે સૂર્ય ગચ્છતિ, એટલે અહીંયા હંસનો અર્થ કર્યો સૂર્ય. એ ચાલ્યા કરે છે. હંસ ખરેખર સૂર્ય નથી ચાલતો, પણ સૂર્ય ચાલતો હોય એવો ભ્રમ આપણને થાય છે. એટલે હંસ એટલે હંતિ ગચ્છતિ ઇતિ. પછી શુચિશત, શુચિશત નો અર્થ થાય શુચૌ, શુચમાં. તો શુચ એટલે શું?
તો કે છે પવિત્ર. શુચિ એટલે પવિત્ર. તો પવિત્રમાં પવિત્ર શું છે? એ કે છે દિવી, આકાશ. આકાશ કેમ પવિત્ર છે? કારણ કે અસંગ છે. આકાશ કેવું છે? અસંગ છે, એટલે પવિત્ર છે. સંગ હોય તો આપણને અપવિત્રતા અડકી જાય. આપણે જ્યારે પૂજા કરવાની હોય તો ઘરમાં તૈયાર થઈએ, પછી બીજા બધાએ સ્નાન ના કર્યું હોય તો આપણે કઈ મને અડશો નહીં, કારણ કે એ લોકો અશુચિ છે, આપણે શુચિ છીએ. બરાબર ને? તો શુચિ એટલે પવિત્રતા. પણ પવિત્રતા એટલે અહીંયા શું કહ્યું? આકાશ. કારણ કે એ અસંગ છે, એને કશું અડતું જ નથી, એટલે એ અપવિત્ર થતો નથી. આપણે પણ અપવિત્ર સ્થિતિમાં હોઈએ શૌચાદિ કરીને, તો આકાશ અપવિત્ર નથી થઈ જતું. આપણને અડકેલું જ છે. આકાશ આપણને અડકેલું ના હોય એવું બને જ કદી? અડકેલું જ છે, અને તોય એ અપવિત્ર થતું નથી, કારણ કે અસંગ છે. આકાશ, દિવી એટલે અહીંયા આકાશ. અને આમ પણ સ્વર્ગ ક્યાં બતાવીએ છીએ આપણે? આમ ઉપર બતાવીએ છીએ એમ. એટલે દિવીનો અર્થ સ્વર્ગ પણ થાય છે. એટલે દિવી એટલે અહીંયા આકાશ. અને એ દિવી શુચૌ એટલે સપ્તમી વિભક્તિ છે. આકાશમાં આદિત્ય આત્મના સીદતી ઇતિ. એ આકાશમાં સૂર્ય રહે છે. બરાબર? સીદતી એટલે ડ્વેલ, રિસાઇડ, રહેવું, ત્યાં છે. તો આકાશમાં સૂર્ય છે, એ આકાશમાં સૂર્ય રહે છે. સૂર્યને પહેલા આત્મા કયો, અને હવે કે છે એ સૂર્ય આકાશમાં રહે છે. અહીંયા નીચે આનંદગીરી ટીકામાં આપણે પહેલા આપણો જે શંકા છે એનું નિવારણ કરી લઈએ. કારણ કે સૂર્યને કેવી રીતે આત્મા કયો? આગળ કહ્યું ને, સૂર્યને આત્મા કયો, તો એ હંસઃ એટલે સૂર્ય કહ્યું, અને સૂર્ય આકાશમાં છે એમ કહ્યું. તો અહીંયા આનંદગીરી ટીકા છે, એમાં નીચેથી બીજી લીટી છે ઉપર. સૂર્ય આત્મા જગતઃ તસ્થુષશ્ચ. સૂર્યને આત્મા કહેવામાં આવે છે. જગતઃ જંગમસ્ય એટલે જંગમ એટલે હાલતું ચાલતું ચેતન. અને તસ્થુષઃ, તસ્થુષઃ એટલે સ્થાવરસ્ય એટલે સ્થાવર, એટલે હાલે ચાલે નહીં તે. એટલે ચેતન અચેતન, હાલતું ચાલતું અને સ્થિર, એ બધું જે કઈ જગતમાં છે તે બધું સૂર્ય આત્મા. એ બધાનો આત્મા કોણ છે? સૂર્ય છે. એટલે સૂર્યને આત્મા કયું છે? આ એક વેદની ઉક્તિ છે. વેદમાં છે, આ બ્રાહ્મણમાં છે. સંહિતા બ્રાહ્મણમાં આ આપેલું છે. વેદના સંહિતા વિભાગમાં, બ્રાહ્મણ વિભાગમાં આ મંત્ર જોવા મળે છે. અને ત્યાં એની વ્યાખ્યા આ રીતે કરેલી છે કે આ મંત્ર આદિત્યનું વર્ણન કરે છે. આ મંત્ર શેનું વર્ણન કરે છે? આદિત્યનું વર્ણન કરે છે. અર્થાત ત્યાં કહ્યું છે તે પ્રમાણે આદિત્ય એ સર્વનો આત્મા છે. સ્થાવર અને જંગમ સર્વનો આત્મા આદિત્ય છે. એટલે ત્યાં કહ્યું છે કે સૂર્ય આત્મા જગતઃ તસ્થુષશ્ચ. આત્મા બે હોઈ ના શકે, એટલે સૂર્યનો અર્થ જ આત્મા એવો થાય. બરાબર? એટલે અહીં પ્રતિપાદિત એમ થયું કે જગતનો આત્મા એક અદ્વિતીય બ્રહ્મ છે, જે સર્વવ્યાપી છે, એ સૂર્ય છે.
એટલે સૂર્યને પણ આત્મા કહેવાય. સર્વ પુરોમાં એ જ આત્મા છે. વસુહુ વાસયતી સર્વાન ઇતિ. વસુ એટલે વાયુ. વસુહુ એટલે વાયુ. વસુનો અર્થ પૃથ્વી પણ થાય. વસુનો અર્થ થયો અહીંયા વાયુ. અને વાયુમાં વાસયતી સર્વાન ઇતિ. વાયુમાં બધા રહે છે. આના પછીનો મંત્ર તમને સમજણ પાડશે આ વાક્યની, કે વાયુ એટલે કેવું? તો જ્યારે સમષ્ટિ માટે શબ્દ વાપર્યો ત્યારે વાયુ વાપરે છે, અને વ્યષ્ટિ માટે વાપરીએ ત્યારે એ નાકમાંથી જતો આવતો વાયુ છે, એટલે કે પ્રાણ કહેવાય છે. તો બધાને રાખે છે, એટલે કે બધાને જીવંત રાખે છે. કોણ? પ્રાણ, વાયુ. બરાબર. એટલે વાયુ વાસયતી સર્વાન ઇતિ, બધાને જે રાખે છે. વાયુ આત્મના અંતરિક્ષે સીદતી ઇતિ અંતરિક્ષસત. એ વાયુ જે છે એ આત્મા છે, તે અંતરિક્ષમાં રહે છે. એટલા માટે ત્યાર પછીનો શબ્દ છે અંતરિક્ષસત. ત્યાર પછીનો શબ્દ છે હોતા. હોતા એટલે અગ્નિ. હોતા એટલે યજમાન નહીં. હોતા એટલે હવન કરનાર એવું નહીં, પણ હોતા એટલે અગ્નિ. તો આ જે અગ્નિ છે એના જુદા જુદા નામ છે. અને હોમાગ્નિ, જે બૃહદારણ્યકમાં એને કહેવાય છે હોમાગ્નિ, હોત્રાગ્નિ, હોત્રોગ્નિ. અને તૈત્તિરીય ઉપનિષદમાં કે છે અગ્નિહોત્ર. હોતૃ અગ્નિ, અગ્નિહોત્ર એક જ શબ્દ કહેવાય, બે જુદી જુદી રીતે લખ્યો છે. તો હોતા એટલે અગ્નિ. અગ્નિર્વૈ હોતા, એવું કે એક ઉપનિષદમાં કહેલું છે કે અગ્નિને જ હોતા કહેવાય છે. અગ્નિ વૈ હોતા. વૈ એટલે ખરેખર. વૈ એટલે ખરેખર. જેમ આપણે કહીએ છીએ કે યજ્ઞો વૈર વિષ્ણુ. બરાબર. યજ્ઞ એટલે જ વિષ્ણુ. એવી રીતે અહીંયા અગ્નિ એટલે જ હોતા. પછી કે છે વેદ્યામ. વેદ્યામ એટલે પૃથિવ્યામ, પૃથ્વીમાં. સીદતી ઇતિ વેદિશત. વેદિશત નો અર્થ શું થાય? જે પૃથ્વીમાં રહે છે તે. પછી ઇયમ વેદિ પરો અંત પૃથિવ્યા, ઋગ્વેદનો મંત્ર છે. આ જે વેદી છે તે પરહ અંત પૃથિવ્યા, પૃથ્વીમાં એનો અંત છે, એટલે કે એનો વાસ છે. ઇતિ મંત્ર વર્ણાત. ત્યાર પછીનો શબ્દ છે અતિથિ. અતિથિનો અર્થ છે અહીંયા સોમ. અને સોમ એટલે સોમરસ. સોમ એટલે અહીંયા સોમરસ. એ સોમઃ સન દુરેણ, દુરોણે કલશે સીદતી ઇતિ. દુરોણ, દુરોણ એટલે કલશ, લોટો. કળશમાં જે હોય તે, એટલે સોમ કળશમાં છે. તો સોમ એટલે શું હોય કળશમાં? સોમ રસ. સોમ રસ એ કળશમાં છે. ઓકે. પછી દુરોણ સત, એનો બીજો અર્થ પણ થાય છે. એ છે બ્રાહ્મણ અતિથિ રૂપેણ વા. વા એટલે અથવા. અથવા બીજો અર્થ થાય. શું બીજો અર્થ છે? કે જે અતિથિ રૂપેણ વા. પણ અતિથિ કેવો છે? બ્રાહ્મણ અતિથિ. સામાન્ય અતિથિ નહીં, પણ પૂજ્ય અતિથિ. જે પૂજા યોગ્ય છે, જે સન્માનને યોગ્ય છે, એવો જે અતિથિ છે, એવો જે અતિથિ રૂપે એ દુરોણેશુ. અને અહીંયા જ્યારે અતિથિનો સંદર્ભ આવે ત્યારે એ ક્યાં રહે? તો કે છે ગૃહેશુ, એ ઘરમાં રહે. તો અતિથિ આપણા ઘરમાં બોલાવવાના હોય, એ ઘરમાં રહે તે.
વૃષત. વૃષત એટલે ઋષુ. મનુષ્યેષુ સિદ્ધતિ ઇતિ નૃષત. જે મનુષ્યમાં રહે છે એને નૃષત કહેવાય. વરસત. વરેશુ. વર એટલે શ્રેષ્ઠ. દેવેશુ સિદ્ધતિ ઇતિ. જે દેવોમાં રહે છે તે. ઋતસત એટલે ઋતમ સત્યમ યજ્ઞો વા તસ્મિન સિદ્ધતિ ઇતિ. ઋતસત એટલે સત્યમાં જે છે તે. અને સત્ય એક જ અર્થ નથી થતો ઋતનો, યજ્ઞ પણ થાય. એટલે યજ્ઞમાં જે રહે છે તે, અથવા સતમાં જે રહે છે, સત્યમાં જે રહે છે તે, એ બંને એના અર્થ થઈ શકે. એટલે ત્યાં જે હોય છે તે. આ બધું જ શું કહેવા માંગે છે કે આ આત્મા ચૈતન્ય આ બધી જગ્યાઓએ છે. આવતીકાલે આપણે આ મંત્ર પૂરો કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.